કેમ કે આજે છે મમ્મીનો બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. લે આજો નાનપણ સાંભળ્યું છે? હાય હાય હાટવારી સાથે જ મમ્મીને બોલાવી કેમ કે મમ્મીને જોઈને શાંતિ મળે. રડતા રડતા સાસરિયામાં આવી ત્યારે સાસુ નહીં પણ માં બનીને ગળે લગાવી. માં એ વધારે પડતું છે ને સાસુને ને વહુને જ ના ગમતું હોય. હેલો એવરીવન, હરે કૃષ્ણ. સ્વાગત છે Welcome. તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. સો અત્યારે તમે લોકો વિચારતા હશો કે કદાચ સવાર પડી હશે, બટ નથી સવાર નથી અત્યારે પડ્યો, વાગવામાં થઈ ગયા છે 11 વાગ્યા છે. રાતના 11 અને ને તમે લોકો વ્લોગ સમજી જ ગયા છો કે અત્યારે વ્લોગ કેમ ચાલુ કર્યો છે. કેમ કે આજે છે મમ્મીનો બર્થડે અને બીજી એક સરપ્રાઈઝ છે કે રચિતા આવે છે. થિંક સો આવી ગઈ. આવી ગઈ કદાચ. હા, સો અમે તમને મળાવી દઈએ અને સરપ્રાઈઝમાં હું તમને આપણે પહેલા જ પછી કહી દઉં બધી વાત કે કરીશું. સ્પીચ પણ છે અને મારા સાથે સાથે આજે રચિતાની પણ સ્પીચ છે. સો વ્લોગ સ્કીપ ના કરતા અને જોજો, બહુ જ મજા આવશે. મમ્મીનો બર્થડે અમે અત્યારે સેલિબ્રેટ કરવાના છે. હેલો હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. આ તો બધાનો બર્થડે છે. મમ્મીનો બર્થડે, બધાનો બર્થડે. સેફનો બર્થડે છે. આજ ઊંઘ્યો જ નહીં નીસુ. જો કેટલા વાગ્યા. કેટલા વાગ્યા એમ કે છે? 11 વાગ્યા પણ હજી ઊંઘ્યો નહીં એમ. હજી સુધી જાગે છે. નીસુ, હજી સુધી જાગું છું એમ કે છો. હજી કેટલા વાગ્યા એમ કે છો. હેપી બર્થડે ટુ યુ કરો. હેપી બર્થડે કરો. ક્યાં જવાનું? ટીવી કરો. ટીવી નથી કરવું બેટા 11 વાગ્યા રાતના. આજો નાનપણ સાંભળ્યું છે? હા, મન મમ્મી આવી નાતે લઈ આપી ગાડી. એટલા એટલે નીસુ અર્પિત આવા થાર જેવી જ છે પણ ખાલી આમાં બ્રેક ના આવે. ખાલી રેસ અર્પિત કુમાર, તમે લઈ દો તો તમારા ઘરેથી દુકાન સુધી આ લઈને આવશે. ગાડીની પાછળ બાંધી દેવાની. બરાબર. નહીં તો અર્પિત આવા ને એની જગ્યાએ તો પહેલા આમ બેસ હા પછી આમ વાળ આમ ત્યાં સુધી તે પહોંચી જાય. બે જણા ના હમાવામાં. આ નીસુ છે ને, અલગ અલગ લઈ આવો. શું ઉતરવું છે? ઉતરી જાઓ. શું કે રચિતા? અર્પિત ના લાગે મૂળો જોવાનો. એ બે તો નો 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 મારો દીકલો કેક લાયા છે. જોઈ છે કેક? બોલ બોલ. તાર લગાવવાની છે? તાર લગાવવાની છે? મમ્મીની છે? કોની છે? કોની? હા, ઠેકાણે મૂકી દો. આજો રચિતા બેન કચરો પાડી રહ્યા છે. કચરો નહીં પાડતા. આ પાડ્યો. આ શું કર્યું તે? આ કેટલા લઈને આવી તું? બસ આ 65 કે 56? 56. 65 ને 56 નહીં. અરે 55 કે 56 એમ. ક્યાં 55 કે 56? આ 65 ને 56. અરે યાર, એવું નહીં. 55 પૂરા થયા કે 56 પૂરા થયા? 55 પૂરા છે 56 બચશે. અચ્છા, ઓકે. ડાયરેક્ટ 65 કરીશ તો મમ્મી આવશે હમણાં લાકડી લઈને. હાય હાય હાટવારી કેક છે. આપણા બધાનું હાથ અહીંયા વચ્ચે મૂકી દો એટલે મમ્મી એ યાર તો આંટી તું નિશુડા દૂર જતો રહેજે તું. કટ થઈ જશે મસ્ત મજાની. मेरे डस्टबिन में डाल के आती हूँ. ऐसे कर दे હો કર દે એસી ચાલુ. હું કર દઉં તો કોણ કરશે? ત્યાંથી કર દો. એ રિમોટ ને અચ્છા, નજીક મારા નજીક છે. 56 લઈ લઈ લેવાનું છે. એટલે કોઈ ઊંધું ના મારી દે ને 65 નીસુ બાનો બર્થડે છે. શું છે? એટલે જ જાગી રહ્યો છે. ક્લેપ કરવાની. શું કરવાનું? ક્લેપ કરો, ક્લેપ કરો. હા, કેવી રીતે ક્લેપ કરીશ નીચે? આપણે ઉપર નહીં બેટા, આપણે નીચે જ. આપણે 56 જ લગાવવાની છે ને ડાયરેક્ટ. 65. અરે શું દિમાગ આવશે, લગાવી દો ને. માચીસ લાવવી પડશે. अरे ना माहिती કોણ અમર ભમણ કરશે? તમે જોજો તમે ચિલ્લાતા તમે 65 ના લગાવી દો. સાચી વાત હો પેલું નહીં તો મમ્મી લાકડી લઈને તમને આવી બનશે સોરી. થોડાથી એવી ભૂલ ના થાય. હા હા હમ. એવું તો લાગતું નહીં શું નહીં લાગતું? ફૂલ થાય જ એમ લે ક્યાં થઈ ભૂલ? એ તો હવે આમ 65 બી જોઈ શકીએ ને આમ 56 બી જોઈ શકીએ શું કહેવું? એકચ્યુઅલી એટલી ખબર છે મમ્મીનો બર્થડે છે પણ કેટલા વર્ષ થાય એ નથી ખબર. ના, મને ખબર છે. પણ અત્યારે ખબર પડી ઓકે, છે. આપણે અહીંયાથી થોડું તમને ક્લોઝથી બતાવી દઈએ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ચલો
ચલો. થેન્ક યુ. નિશુ બાનો બર્થડે ઉજવવાનો છે? બાનો બર્થડે ઉજવવાનો છે? અંદર ઉજવવાનો છે? પછી ક્લેપ કેવી રીતે કરશે નિશુ? 1 2 3. જય શ્રી ગણેશ. થેન્ક યુ. हमारा शेर है सर, हमारे घर का शेर है ये. ચલો હવે સેકન્ડ સર આઈ જા. બાકી રહી ગયું અમારે છે ને એકચ્યુઅલી થોડુંક બેકગ્રાઉન્ડ ખરાબ આવે છે વોલપેપરના હિસાબે. ના ના બેકગ્રાઉન્ડ નિશુડા. મેટર નહીં કરતું, અમે લોકો એટલા સરસ છે કોઈનો ધ્યાન જ નહીં જાય. અને એકચ્યુઅલી નિસોડાએ છે ને ખરાબ કરી નાખ્યું છે. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ બધાને. ઓકે, હવે મમ્મી માટે છે કંઈક સરપ્રાઈઝ. યસ. મમ્મી રેડી તમે? પહેલી વખત રચિતાએ તમારા માટે કંઈક બનાવ્યું છે. રેડી. જો ભાઈ ઇમોશનલ કોઈ થતા નહીં. મમ્મી કાંઈ પણ પ્રોબ્લેમ આવે ને લાઈફમાં પહેલું નામ મમ્મીનું જ યાદ આવે. જેના વગર ઘર અધૂરું. ગમે ત્યારે બહારથી ઘરે પહોંચવાની સાથે જ મમ્મીને બોલાવે, કેમ કે મમ્મીને જોઈને શાંતિ મળે. એના એક અવાજથી બધી જ પ્રોબ્લેમ્સ ભૂલાઈ જાય. ગમે તેટલા મોટા થઈ જઈએ ને પણ મમ્મી વગર બધું જ અધૂરું છે. એના માટે ગમે તેટલું લખીએ તોય ઓછું છે. સાચું તો એ છે કે મમ્મી છે તો આપણે છીએ. વિશ્વમાં આવી એક જ અદાલત છે જ્યાં તમામ ગુનાઓ માફ કરવામાં આવે છે અને એ માતાનું હૃદય છે. મમ્મી, આજે તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. હું ભગવાન પાસે એક જ પ્રાર્થના કરીશ કે ભગવાન તમને હંમેશા ખુશ રાખે. અને હા, લવ યુ સો મચ મમ્મી. હેપી બર્થડે ટુ યુ. મો તો છે ને મતલબ મને એટલી ખબર છે બરાબર કે આજની વાત નહીં, હર ટાઈમની વાત છે કે મારા શબ્દો ખબર નહીં કેમ બધાના પેલું કહેવાય ને કે દિલને છૂ જાય. તો એવું જ કંઈક છે એટલે કદાચ ઇમોશનલ થઈ જશો તમે બધા પણ એવું કંઈ નથી કે ભાઈ કોઈ એવા વર્ડ્સ સિમિલર નથી હોતા, બટ જે ફિલિંગ્સ હોય છે ને એને હું એક્સપ્રેસ કરું છું. ઓકે સર, આઈડી. હેપી બર્થડે મમ્મી. હું બહુ જ લકી છું કે મને સાસુના રૂપમાં બીજી માં મળી. રડતા રડતા સાસરિયામાં આવી ત્યારે સાસુ નહીં પણ માં બનીને ગળે લગાવી. માએ જીવન દીધું તો તમે મને પ્રેમાળ જીવન સાથી આપ્યો. ચાલવું બેસવું એ માએ શીખવાડ્યું પણ તમે મને સહી રીતથી સમાજમાં ચાલતા શીખવ્યું. માએ ઘરનું કામ શીખવ્યું તો તમે ઘર કેમ ચલાવવું એ શીખવ્યું. માએ મને કોમળ કડીની જેમ સાચવી તો તમે મને વિશાળ વૃક્ષની જેમ બનાવી. માએ સુખમાં જીવતા શીખવાડ્યું તો તમે દુઃખમાં પણ કેવી રીતે જીવવું એ શીખવાડ્યું. મા ઈશ્વર સમાન છે તો સાસુ ગુરુ સમાન છે. ઘણા લોકો કહે છે કે તમારું અને તમારા સાસુનું બહુ બને છે, તો હું બધાને જ કહીશ કે વહુ તો બધા બની જાય પણ મેં તો મારી સાસુની દીકરી બનીને બતાવી છે. ખરેખર હું બહુ જ નસીબદાર છું કેમ કે તમે મને ક્યારેય વહુ માની જ નથી, હંમેશા એક દીકરીની જેમ સાચવી છે. હું બહુ જ લકી છું. ક્યારેય પણ કોઈ પણ જાતની રોકટોક તમે મારા ઉપર નથી કરી. બધાના ઘરમાં એવું થતું હશે કે સાસુ આવું કરે તેવું કરે અને ઘણા બધા લોકોના મેં જોયું પણ છે કે વધારે પડતું છે ને સાસુને ને વહુને જ ના બનતું હોય. પણ હું બધાને એક જ વસ્તુ કહીશ કે ક્યારેક તમે દીકરી બનવાની કોશિશ તો કરો. સાસુ માના રૂપમાં 100% બદલાશે જેમ મારા સાસુ બદલાયા. અગેન એન્ડ અગેન હેપી બર્થડે. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને હર જન્મમાં
તમને જ મારા સાસુના રૂપમાં આપે. થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે, કેમ કે તમારા સપોર્ટ વગર હું અત્યારે જેટલી પણ પહોંચી છું ને એ ના પહોંચી શકતી, કેમ કે તમે બધી જ વસ્તુમાં મને હેલ્પ કરી છે. નિશુને રાખવાથી લઈને ઘરના કામ સુધી મને બધું જ યાદ છે. અને આજે હું તમને તો કહીશ થેન્ક યુ, પણ હું બધાને પણ જણાવીશ, કેમ કે જ્યારે હું નિશિવને લઈને અહીંયા આવીને ત્યારે મારી એક પણ દિવસની આજ સુધીની મારી એક પણ ઊંઘ નથી બગાડવા દીધી, કેમ કે હર ટાઈમ નિશુ કદાચ મને ઉઠાડે પણ ને તો મમ્મી એમ કે અત્યારે એને સૂવા દે. બાકી બધાના ઘરમાં એવું થતું હશે કે સાસુ આમ ખટખટ કરે કે ઉઠો ઉઠો, બટ હું તો બહુ જ લકી છું અને મને તો હર જન્મમાં તમે જ જોઈએ છે. તમને હું જોઈએ છે કે નહીં એ પણ કહેજો, હા ને. અને રોવો નહીં બહુ, મને ખબર જ છે તમે રડી જ ગયા છો અને કદાચ આ સાંભળીને તમે રડી જ પડશો. તો વધારે નથી બોલું, બટ થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. આઈ લવ યુ સો મચ. થેન્ક યુ બેટા. આ સ્પીચ છે ને મારી છે. મેં એકચ્યુઅલી છે ને મેં પણ મમ્મી માટે લખ્યું છે, હું કાલે કહીશ. મારે અલગથી મારી સરપ્રાઈઝ અલગ છે. ના હોય અત્યારે જ કહું પડશે. હું કાલે અલગથી આપીશ સરપ્રાઈઝ. થેન્ક યુ બધાને. થેન્ક યુ. વેલકમ. મનીષુને થેન્ક યુ. મારો દીકરો જાગ્યો મારા બર્થડે ના હિસાબે. નહીં બેટા? વાહ ભાઈ વાહ. યે ક્લેપ ફોર નિશુ. ના નહીં તો આ ભાઈ અત્યારે તો ઘોંટાઈ ગયું. આજ ખબર નહીં આજે એનો દિવસ ક્યાં ઉગ્યો. આજે ખબર પડી ગઈ કે આજે બાની બાને birthday બર્થડે છે. છે. તે દિવસે કેવું કરજો મારી રાહ જોઈને કેવો પાછો ઊભો રહ્યો તો. બાબુ કેમ ખાવા હતી પાણી પાતી છે? હમ. ક્યાં જતો રહીશ? સો અત્યારે નીચે હું રચિતાને ઉતારવા માટે આવી છું. શું કહીશ તું તારા ગાઈઝને? લાઈટ ક્યાં આવે? થાર નહીં, એમાં તમારી ગાડીમાં આવવાનું છે તો બોલ. શું કહીશ તારા ગાઈઝને? કેમ રેસીપી નહીં આવતી? રેસીપી તો એવું છે કે બીમાર પડી ગઈ હતી. અવાજ એનો બેસી ગયો હતો એટલા માટે અહીંયા સરસ લાઈટ આવે છે. અમે એને ઉતારીને પાછા અમે લોકો ઘરે જતા બસ રહીશું. ઉતારી જ છે. મોકલવી જ તને. ऐसा कैसा यार? ऐसा ऐसा ही कैसा यार. होता है रे? So બસ આજના ના બ્લોગમાં આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.